નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાનને લઈને રમણીક વામજાએ આગાહી કરી છે। રાજ્યમાં ફરી તોફાની વરસાદ થશે। મોટાભાગના જિલ્લામાં 80 થી 90 ઇંચ વરસાદ થશે। રાજ્યના તમામ ડેમ ઓવરફ્લો થશે તેવી આગાહી રમણીક વામજાએ કરી છે। આ વરસાદ ચોમાસું હજી એક લાંબુ ચાલશે અને અત્યારે 50 થી 55 વરસાદ જૂનાગઢ જિલ્લામાં વરસાદ થયો। કુલ વરસાદ જૂનાગઢ જિલ્લામાં 90 થી 95 વરસાદ થશે। પોરબંદર જિલ્લાની અંદર કુલ વરસાદ 90 થી 100 ઇંચ વરસાદ થશે। વેરાવળ બંદર ઉપર 80 થી 85 ઇંચ વરસાદ છે। રાજકોટ જિલ્લામાં 50 થી 55 વરસાદ થશે। જામનગર જિલ્લામાં 65 વરસાદ થવાથી 45 થી 50 ઇંચ વરસાદ થશે અને હજી પણ વાવાઝોડું જે નોરતામાં પણ આવશે એવું મારું પૂર્ણ છે। નોરતાની અંદર પણ 65 વરસાદ થવાથી પાક પાણીને નુકસાન થશે। ખેડૂત પાક મબલક થશે અને કોઈ પણ ખેડૂતને ચિંતા જેવી નથી। આ વર્ષે ખેડૂત વર્ષ છે, વેપાર માટે મંદી છે। એક ભડલી વાક્ય ખગોળ વિદ્યાના આધાર હું આપું છું। તો રાજ્યમાં ફરી તોફાની વરસાદ થશે તેવી આગાહી રમણીક વામજાએ કરી છે। મોટાભાગના જિલ્લામાં 80 થી 90 ઇંચ વરસાદ વરસશે તેવી આગાહી પહેલાથી જ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં અનરાધાર સામેલાધાર વરસાદ શું વરસ્યો। અહીં મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી। દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓમાં એવી જ સ્થિતિ જોવા મળી છે। પછી એ નવસારી હોય, સુરત હોય, તાપી હોય અને હવે આ જે રમણીક વામજાની આગાહી છે તે ખરેખર ચિંતા જગાવે તેવી છે। હવે આગળ વાત, વરસાદે નોતરી આફત। નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ તંત્ર કામે લાગ્યું। પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી। 48 કલાકમાં સફાઈ કામગીરી પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। તો નવસારીમાં પૂરના પાણી ઓસર્યા છે અને હવે પ્રશાસન કામે લાગ્યું છે। અહીં પૂર્ણા નદીના પૂર બાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા। વેપારીઓને નુકસાન થયું છે। જે મિલો આવેલી છે તેના જે મશીનરી છે તે પણ બરબાદ થઈ ચૂકી છે। પાણીમાં ગરકાવ થતાં જ તેને પણ રિપેર કરવાની ફરજ પડી। નવસારીમાં આવેલી રેલ બાદ પાણી ઉતરતાની સાથે જ હવે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે નવસારીના એક અધિકારી છે, સીધા વાત કરીએ। સાહેબ, આપનું નામ અને પહેલું તો ડેઝિગ્નેશન? જેયુ વસાવા, ચીફ ઓફિસર નવસારી વિજલપુર મ્યુનિસિપાલિટી। કયા પ્રકારની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે, કેટલી ટીમો ઉતારવામાં આવી છે અને કેવી રીતનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો? ખાસ કરીને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એનો સર્વે કરી લેવામાં આવેલો છે અને પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર લગભગ 280 કર્મચારીઓની અલગ અલગ ટીમો ઉતારવામાં આવેલી છે અને દરેક વોર્ડની અંદર અલગ અલગ સુપરવાઇઝરોની જવાબદારી સોંપવામાં આવેલી છે અને સાઉથ ગુજરાતની જે 6 નગરપાલિકાઓ છે એમનો પણ સહકાર મેળવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને પ્રાદેશિક કમિશનર કચેરી તરફથી અલગ અલગ નગરપાલિકાની ટીમો પણ ફાળવવામાં આવેલી છે। સાહેબ, બહારથી ટીમો બોલાવવામાં આવી છે, શું લાગે છે 48 કલાકની અંદર શહેર ફરી ધબકતું થઈ જશે? યસ ઓફકોર્સ, તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા અને જે સરકારની સૂચનાઓ છે એ પ્રમાણે આવનારા સમયની અંદર 48 કલાકથી પણ પહેલાં આખું પૂર્વવત થઈ જાય અને આખું સાફ સફાઈ થઈ જાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। નવસારીના ફાયર અધિકારી જેઓ અલગ અલગ ટીમો સાથે નવસારીની સાફ સફાઈ કરવા ઉતર્યા છે। આજુબાજુના અલગ અલગ નગરપાલિકાની મદદ માંગવામાં આવી રહી છે અને કહી શકાય કે મોડી સાંજ સુધીમાં શહેર ફરી ચોખ્ખું થાય અને ધબકતું થાય તે પ્રકારનો પ્રયાસ તંત્ર અને સરકાર બંને કરી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। નવસારીમાં પૂર્ણાના પૂર ઓસર્યા બાદની સ્થિતિ। શાંતાદેવી વિસ્તારમાં પૂરથી તબાહી મચી। ઘરો, દુકાનો અને કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। પાલિકા અને લોકો સફાઈના કામમાં લાગ્યા છે। पानी यहाँ काउंटर के ऊपर आ गया था। कितना नुकसान? आशरे लाख रुपए का हो गया है क्योंकि पानी में पूरा माल बिगड़ गया है। कम से कम एक डेढ़ लाख का तो नुकसान हो ही गया होगा। नगरपालिका वाला कई ध्यान देता नहीं बराबर। आ टाइम ए लोग આવી જવું જોઈએ અહીંયા ગાડી કે કોઈ પાણીની સગવડ નથી અને નગરપાલિકા વાળાએ જો તો એ લોકોની આ નિદરકારી છે જે પોતે એ લોકો આવીને અહીંયા ગાડી અમને સપોર્ટ નથી કરતા।
નવસારીમાં પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા. ઘરો, દુકાનો અને કારખાનાઓમાં નુકસાન પહોંચ્યું છે. લાખોની કિંમતનું નુકસાન વેપારીઓને અને જે સંચાલકો છે ફેક્ટરીના તેમને વેઠવવાનો વારો આવ્યો છે. ઘરોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. નવસારીના પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા. અંદાજે 10 થી 12 ફૂટ પાણી સોસાયટીઓમાં વહેતા થયા હતા. હવે જ્યારે પૂર્ણા નદીના પાણી ઓસર્યા છે ત્યારે વહીવટી તંત્ર લોકો દ્વારા સફાઈ કામગીરી તેજ કરી દેવાઈ છે. લોકો પોતાના ઘર અને દુકાનોની સાફ સફાઈ કરી રહ્યા છે. બીજી બાજુ નગરપાલિકાએ પણ સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. તેની માટે ટીમો પણ મેદાનમાં લાગી છે. હવે વાત કરવી છે રાજકોટની. રાજકોટ જિલ્લામાં ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી. કપાસ, એરંડા સહિતનો પાક તો ધોવાયો જ છે, પરંતુ ખેતરના પાળા અને જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો. સમઢિયાળા ગામમાં અંદાજે 2000 વીઘા જમીનમાં નુકસાન થયું. ખેડૂતોને 1 વીઘા જમીનમાં 50,000નું નુકસાન થયું. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા લગાવી છે. તંત્ર સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવે, ખેડૂતોને રાહત થાય તેવું ખેડૂતોનું કહેવું છે. ત્યાં જ્યાં જુઓ ત્યાં પથ્થર જ દેખાય, કારણ કે માટી જે હતી એ બધી પાણી ભેગી વહી ગઈ છે. હવે વાહે રહ્યા છે પથ્થર. આવું પોઝિશન છે. અમે વાવેતર કરીને બહાર નીકળ્યા તો અત્યારે અમારે 15,000 રૂપિયા નાખીને તો અમે બહાર નીકળ્યા હતા. હવે આજની પોઝિશન એવી થઈ છે કે 25,000 રૂપિયા નાખી તો હતું એવું ખેતર તો અમારું થાય એવી જોગવાઈ જ નથી. વાવેતર કપાસનું હતું. કપાસનો એક છોડવો નથી રહ્યો. 10 વીઘા મારે પોતાની જમીન છે. 10 વીઘા સાફ થઈ ગયું છે. અને અમે આ વર્ષે ધિરાણ લીધું છે. એ કઈ રીતે અમે ધિરાણ ભરશું ને એ અમારે અત્યારે વિચારવાનું. માંગ તો અમારી સરકાર જ જલ્દીમાં જલ્દી સર્વે કરે અને જે કઈ બને એ સહાય કરે અને સ્થળ ઉપર જઈને ખરેખર સર્વે કરે ને એ જ અમારા માટે ઉત્તમ છે. રાજકોટ જિલ્લામાં જે ઉપલેટાથી લાઠ ભીમોરા સુધી જે તબાહી મચાવી હતી વરસાદે 3 કલાકમાં 18-20 જેવા વરસાદ છે, તેને લઈને ન્યૂઝ18 ટીમ પહોંચી છે ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે. આપણે જે ખેતરના દ્રશ્યો બતાવ્યા, ખેતરના દ્રશ્યો છે કે ખેતરના અંદરમાં કેવી રીતે તબાહી વરસાદે મચાવી હતી. ત્યાં લાઠથી ભીમોરા સુધી જે પાટાવણ છે, પાટાવણનો જે પાણી ડુંગરનો જે ચીચોડ છે, ચીચોડના અંદરમાં 18 થી 20 ઇંચ વરસાદ પડ્યો. તેને લઈને બધો પાણી આયા જે ખેતરોમાં આવતા ખેતરના જે પારા તોડી અને તે પથ્થર આવી ગયા. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે ખેડૂતે મા મહેનતે જે વાવેતર કર્યો હતો, એ વાવેતર હવે જે વાવેતર છે તે ધિરાણ લઈને વાવેતર કર્યો હતો. હવે ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે નાણાં નથી. ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ સર્વે કરવામાં આવે અને જે ચોમાસું પાક છે, જે શિયાળુ પીક છે, જે શિયાળુ પીકના અંદરમાં જે વાવેતર કરવાનું છે તે વાવેતર માટે હાલ ખેડૂતો માટે પૈસા નથી. બીજી તરફ વાત કરીએ કે જે રીતે ખેડૂતે ધિરાણ લીધી હતી તે ધિરાણના પૈસા બધા ખેતરના અત્યારે તમે સીધા જોયું કે અત્યારે મેદાન કરી દીધું. પથ્થરો આવી ગયા છે, મોટા મોટા પથ્થર આવી ગયા છે. ખેદાન મેદાન તબાહી મચાવી છે. જે રીતે ખેડૂતો એવું કહી રહ્યા છે કે 40 વર્ષનો રેકોર્ડ આ વરસાદે તોડ્યો છે કે 1 કલાકના અંદરમાં 18-20 ઇંચ વરસાદ પડ્યો હતો. તેને લઈને ખેતરો છે તે ખેતરો બરબાદ થઈ ગયા, તબાહી મચી હતી. જે રીતે વરસાદે ધોધમાર જે તોફાની બેટિંગ કે તેને લઈને લાઠથી ઉપલેટા તાલુકાના લાઠથી ભીમોરા અને સમઢિયા તરીકે જે ખેતરો છે 2000 થી 2500 જે વીઘાના ખેતરો છે તે બરબાદ અને તબાહ કરી દીધા. તેને લઈને ખેડૂતો અત્યારે પોતે લાચાર બની ગયો છે. કુદરત પાસે જે લાચાર છે. ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે આ સર્વે કરે, તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે. સર્વે કરી અને જે યોગ્ય વળતર ચૂકાવે તો ખેડૂત બેઠો થશે. કે મુનાફ બગાલી, ગુજરાતી, ઉપલેટા, સમઢિયાળા. ગીર સોમનાથના વેરાવળમાં વગર વરસાદે રસ્તા પર પાણી ભરાયા. આ પાણી અગાઉ વરસેલા વરસાદના છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગીતાનગરથી રેલવે સ્ટેશન રોડ, હરસિદ્ધિ સોસાયટી, હરિસિંગ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. તંત્રના પાપે સ્થાનિકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. બાળકોને શાળાએ મૂકવા જવામાં પણ ભારે હાલાકી થઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ચોમાસાની આખી સિઝનમાં આવી જ સ્થિતિ રહી છે. વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. લોકોની સમસ્યાને લઈ સ્થાનિક નેતાએ ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રીને રજૂઆત કરતા ભાગવગરથી કમિશનર દોડી આવ્યા હતા. જોકે પાલિકા સત્તાધીશોને અનેક રજૂઆતો છતાં કોઈ જ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છોકરાઓને મૂકવા જવું, છોકરાની માયું બીમાર પડી ગઈ,
છોકરા તો હાલો ન્યા રહ્યા તો એની મારી બીમાં તો મૂકવા કોણ જાય એમાં નિશાળું બધી છેટીઓ છે એમ તો નથી કે હાલો ભાઈ પાટો ટપકો જ પડે પાણી પણ આ સોસાયટી હરસિદ્ધિ સોસાયટી લઈને ગીતા સોસાયટી, મંગલમ સોસાયટી, દશામાનું મંદિર બધામાં પાણી ભરાઈ જાય છે બરાબર. ગટરનો કોઈ નિકાસ નથી. એ પ્લસ જીવ જંતુ બહુ છે અહીંયા ને બીમારી બી એટલી થાય છે કે આ કોઈ જોવા આવતા નથી, દવાખાનાની કોઈ ગાડી આવતી નથી. પાણી જાય કોઈ ધ્યાન દેવા આવતું નથી, કોઈ પૂછતું નથી. હું રહું છું રામેશ્વર મંદિર પાસે, ત્યાં અમારી ગલીમાં રોડે નથી થયું, કંઈ થયું જ નથી. પાણી ગોઠણ પાણી ભરાય. આ બીમારી આ જો પગમાં જો અત્યારે જો આ બધીમાં પાણીનો ખરાબ થાય, ટ્યુબ લઈ આવીએ, બીજું શું થાય. નગરપાલિકાવાળા કોઈ નથી, કાંઈનો કાઉન્સિલર પૂછવા નથી આવતો, કોઈ પૂછવા નથી આવતું. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો તેના 2 થી 3 દિવસ થયા છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ કે જેના કેટલાક વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ભરેલા છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગીતાનગરથી રેલવે સ્ટેશન તરફ જતો આ રસ્તો છે અને આ રસ્તા ઉપર હજુ પણ ગોઠણસમા પાણી છે તે ભેરા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે અહીંની જે આ સોસાયટી છે ગીતાનગર, તે સોસાયટીના રહીશો પણ ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, કારણ કે હાલ ગુજરાતની અંદર ચાંદીપુરા નામનો વાયરસને લઈ અને લોકો ચિંતિત છે, કારણ કે આ વાયરસથી અનેક બાળકો છે તેમના મૃત્યુ નિપજ્યા છે. અને હાલ આ જે પાણી ભર્યું છે તેમને લઈને અહીંના સ્થાનિકો છે તેઓનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા આ પાણી કાઢવા માટેની વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે લાંબા દિવસો સુધી આ પાણી ભરેલું રહેશે તો તેમની અંદર મચ્છરજન્ય જે મચ્છરો થશે ને તેમના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવતા મગર પોતાનું ઘર ભૂલ્યા. પોતાની ટેરિટરી ભૂલેલા મગર રહેણાંક વિસ્તારમાં દોડધામ કરતા જોવા મળ્યા. શહેર બાદ હવે ગામોમાં લટાર મારતા મગર સામે આવ્યા. ચાપડ ગામના મુખ્ય માર્ગ પર મગરની લટારનો વિડીયો સામે આવ્યો. રોડ પર વરસાદી પાણી ફરી વળતા મગરો ગૂંચવાયા. વડોદરાના બેલ ગામેથી 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું. રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો હતો. મગરનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગર શહેરમાં વરસાદ બાદ અનેક શોપિંગ કોમ્પ્લેક્સના સેલર અને પાર્કિંગ સ્વિમિંગ પુલ બન્યા છે. હાલ જામનગર શહેરમાં કોલેરાના કેસ પણ વધી રહ્યા છે. તેવા સમયે વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ગંદકી જામી છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ કોલેરાના કેસો વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારના પાર્કિંગ અને શોપિંગ કોમ્પ્લેક્સના સેલરોમાં પાણી ભરાવવાના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે. મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે વરસાદી પાણીનો અમારે ત્યાં નિકાલ થતો નથી, એને હિસાબે મચ્છરોનો ઉદ્ભવ એટલો બધો છે અને અત્યારે આવનારા વાતાવરણમાં કોલેરા થવાનો જે પ્રશ્ન છે, તો શું કામ કોલેરા ન થાય એ અમારા માટે પ્રશ્ન છે. અહીંયા અમે અંદર પાર્કિંગ નથી કરી શકતા, બહાર વાહનોનો ખડકલો છે. વરસાદ બાદ જામનગર શહેરના અનેક શોપિંગ કોમ્પ્લેક્સ છે કે જે શોપિંગ કોમ્પ્લેક્સ સ્વિમિંગ પુલ બન્યા છે અને આ જે શોપિંગ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના જે આ પોસ્ટમાં વિસ્તારોના જે પાર્કિંગ છે, પાર્કિંગમાં વરસાદી પાણીની સાથે કચરો પણ જોઈ શકાય છે. જે પ્રકારે અનેક એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં કોમ્પ્લેક્સની અંદર વરસાદી પાણીના નિકાલ નથી થઈ રહ્યા, જેને લઈને કોમ્પ્લેક્સની બહાર વાહનો પણ પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ અહીં મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર શહેરના અનેક એવા જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે, વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે ખાસ રોગચાળો ઉદ્ભવે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. એક તરફ કોલેરાના કેસો વધી રહ્યા છે, ત્યારે જ જામનગર શહેરના અનેક એવા કોમ્પ્લેક્સ છે જેમાં વરસાદી પાણીના ભરાવા અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર શું કરે છે તે પણ એક સવાલ ઉભા કરી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ગાંધીનગરના કલોલ તાલુકાના જાસપુર ગામમાં ગટરનું ગંદુ પાણી ઘૂસ્યું. ગામમાં મનપાનો ગંદા પાણીને શુદ્ધ કરવા માટેનો સુએજ પ્લાન્ટ કાર્યરત છે. અહીં ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવામાં આવે છે, પરંતુ શુદ્ધિકરણની પ્રક્રિયામાં ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જાસપુરમાં 65 MLDનો નવો સુએજ પ્લાન્ટ બનાવાયો છે. હવે પ્લાન્ટ તો કાર્યરત છે, પરંતુ હજુ પાણીની નવી લાઈન નાખવામાં નથી આવી.
જૂની લાઇનમાં પાણીનું વહન થાય છે, જેના કારણે લાઇનમાંથી ગટરનું પાણી ઓવરફ્લો થઈને રસ્તા પર અને ખેતરો પર ફરી વળ્યું છે. દૂષિત પાણીથી ગામમાં કપાસ, ડાંગર સહિત શાકભાજીની ખેતી બરબાદ થઈ. વરસાદી પાણી ઠેર ઠેર ભરાયા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી આ કલોલ તાલુકાના વિસ્તારની અંદર જોવા મળી રહી છે. હાલ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વરસાદી પાણી નહીં, પરંતુ ગટરનું પાણી જે છે તે નીકળી રહ્યું છે. અને ગટરનું પાણી નીકળતું તમામ લોકો જે છે જાસપુરના રહીશો તેમના ખેતરમાં જઈ રહ્યું છે. કેટલી મુશ્કેલી પડે છે અને કેટલા સમયથી પાણી છે, દુર્ગંધ પણ આવી રહી છે. મુશ્કેલી તો સાહેબ અમે શું કરીએ, આ હેડીને પગના અમે તો તરી આવી ગયા પાણીમાં ચાલતા, અને આ શાકભાજી તો બધું જતું રહ્યું ને કશું ઠેકાણું ના રહ્યું. અમારું તો અમે જઈએ જ ચા, છોકરા નાના નાના ક્યાં મેલીએ, બહુ છોકરા એવું આ હેરાન થઈ રહ્યા. ખાવાનું હરખો બોલ લઈ રહ્યા, સાપડામાં એ પાણી રહ્યું હે તો ખાટલા પથાઈ છે ભોય હું ક્યાં ચા હું એ ચેર જ કુએ રહીએ અમે સાહેબ. એટલે અમે કંઈક નેક લાવો તો વળી સારું. કેટલા સમયથી છે, કેટલા ખેડૂતોના ખેતરમાં આ પ્રકારે પાણી ભરેલું છે અને કેટલા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે? ખેડૂતો બધા પરેશાની છે અને ગ્રામવાસીઓ જે અવર જવર રસ્તો છે તે બધા મુશ્કેલીમાં બહુ જ છે. એક મહિનાથી પાણીનું આ કન્ડિશન આવું ખરાબ ચાલી રહ્યું છે. પાણી ગંદુ એકદમ આવે છે, બરાબર, અને રસ્તામાં એકદમ કોઈ ધ્યાન દોરતું જ નથી. પાણી બહુ ખરાબ છે અને ભરેલું છે, અને જે આજુબાજુમાં જે ઝૂંપડા રહેવાસી છે, ખેડૂત જે શાકભાજીનું વાવેતર છે એ પણ બગડી ગયું છે અને બધા પરેશાન છે. ક્યાંથી પાણી આવે છે? આ સુરેશ ફાર્મમાં આવીને આવ્યું છે, બાજુમાં પ્લાન્ટ બનેલો છે એના કારણે આવે છે. અને મેઇન વાત એ છે કે ગાંધીનગર આ ઓડાનું પાણી છે એના કારણે અહીંયા જ આવી રહ્યું છે. એટલે આખી પાખીમાંથી કોઈ જવાબદારી રહેતા નહીં. ખાસા લોકોને જો આવર જવરમાં બી લોકોને તકલીફ પડી છે. ખેતરોમાં માનવામાં આવે છે કે 100 વીઘા કરતાં બી વધારે પાણી ફરી વળ્યું છે, પણ તોય કોઈ જવાબદાર થતા નહીં. ક્યાં ક્યાં રજૂઆત કરી છે તમે કોઈને કે ભાઈ પાણીનો નિકાલ કરો એવી? હા, નિકાલ તો કરેલી છે. અમારા મોટા મોટા જે ગામના છે એ કરી રહ્યા છે, પણ કોઈ લિખિત સાંભળવામાં આવતા નહીં. ચોક્કસ તો ગામ લોકોએ અનેક રજૂઆતો કરી છે, રજૂઆતનો અંત નથી આવતો, કોઈ સાંભળતું નથી, તે પ્રકારની વાત કરી રહ્યા છે, ને જેના કારણે ગ્રામજનો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, જાસપુર, કલોલ. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકમાં હાજરી આપી. મીટિંગ માટે તેઓ રવાના થયા. પીએમ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકમાં હાજરી આપવા માટે ભૂપેન્દ્ર પટેલ રવાના થઈ ચૂક્યા છે. દિલ્હી પ્રવાસ તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ 9મી બેઠક આયોજિત કરવામાં આવી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આ મહત્વપૂર્ણ બેઠક છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ મુખ્યમંત્રીઓની હાજરી વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમાં ભાગ લેવાના છે.